સાચો આદિવાસી છે એ આદિવાસી પોતાના પ્રમાણપત્રો પ્રમાણિત કરવામાં અથવા તો કહી શકાય પુષ્ટિ કરવામાં પગના તળિયા ઘસી નાખે છે, પરંતુ એને એસટીનું યોગ્ય પ્રમાણપત્ર મળતું નથી. છતાં પણ એવા વ્યક્તિઓ જે જાદુગર છે અને એ જાદુગરો આજે એસટીના ખોટા સર્ટિફિકેટ ઉપર નોકરી પણ મેળવી લે છે અને જે સરકારી સહાય છે એ સહાયના લાભો પણ મેળવી લે છે. આજે એ બાબત ઉજાગર કરવી છે. ખાસ કરીને જોવા જઈએ તો અમારી સામે એક જ પિતાના 2 પુત્રો, જેમાંથી એક પુત્ર ઓબીસીના સર્ટિફિકેટ ઉપર 2015ની જે રેવન્યુ તલાટીની જે પરીક્ષા હતી એ રેવન્યુ તલાટીની પરીક્ષા જામનગર પોસ્ટિંગ સાથે એ વ્યક્તિ પાસ કરે છે. હવે રેવન્યુ તલાટીની જે પરીક્ષા છે તેમાં આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ એ એસસીબીસી કેટેગરીમાં એ પાસ થાય છે. 1046માં રેન્કે પાસ થયેલો વ્યક્તિ હરેશભાઈ રેવાભાઈ સરસૈયા, જે હાલમાં મોરબી ખાતે પોસ્ટેડ છે. તેનું પોસ્ટિંગ હમણાં બદલી થઈ અને જામનગરથી મોરબી આવેલા છે. આ વ્યક્તિ એ ઓબીસી કેટેગરીના સર્ટિફિકેટ ઉપર ત્યાં નોકરી મેળવે છે. ત્યારબાદ તેનો જ સગો ભાઈ એ નવગણ રેવાભાઈ સરસૈયા, તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે હમણાં જ જુનિયર ક્લાર્ક દ્વારા જે જુનિયર ક્લાર્કની જે ભરતી બહાર પડી હતી તેમાં આ વ્યક્તિ એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના કેટેગરીના સર્ટિફિકેટ ઉપર એ નોકરી મેળવે છે. આ જોવા જઈએ તો બંને સગા ભાઈઓ છે અને તેના જે પૂજ્ય પિતાશ્રી છે એ પૂજ્ય પિતાશ્રી હરેશભાઈ રેવાભાઈ સરસૈયા છે અને રેવન્યુ તલાટી તરીકે જે નોકરી કરી રહ્યા છે હરેશભાઈ રેવાભાઈ સરસૈયા અને તેનો નાનો ભાઈ નવગણભાઈ રેવાભાઈ સરસૈયા, આ બંનેના કેટેગરીના સર્ટિફિકેટ એ અલગ અલગ માલુમ થાય છે. અહીંયા જોવા જઈએ તો મામલો ખાલી અહીંયા પૂરતો જ એ સીમિત નથી, કેમ કે આમાં જે 2021ની જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી તેમાં નવગણભાઈ રેવાભાઈ સરસૈયા એ ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવે છે. અરણી ટીંબા જે વાંકાનેરની જે સીટ છે એ તાલુકા પંચાયતની વાંકાનેરની સીટ ઉપરથી એમાં ઉમેદવારી નોંધાવે છે અને તેના એફિડેવિટમાં એ પોતે અનુસૂચિત જનજાતિ છે તેવું તે લખે છે. એટલે આ છે નવગણભાઈ રેવાભાઈ સરસૈયા. આ નવગણભાઈ રેવાભાઈ સરસૈયાનું જે એફિડેવિટ જે ચૂંટણી પંચને એને મૂકેલું છે, આમાં પણ એક ખોટી માહિતી ભરે છે અને એ ચૂંટણી પણ લડે છે. તેની સાથે સાથે એક બાપના 2 સગા દીકરા નવગણભાઈ રેવાભાઈ સરસૈયા, વિક્રમભાઈ રેવાભાઈ સરસૈયા, એ બંને જુડવા ભાઈઓ છે અને આ જે જુડવા ભાઈઓ છે એ જુડવા ભાઈઓ જે મહાત્મા ગાંધી નરેગા યોજના એટલે કે મનરેગા જે યોજના છે તેમાં પણ ફોર્મ ભરે છે. હવે તમે જોઈ શકો છો નવગણભાઈ રેવાભાઈ સરસૈયા જે ફોર્મ ભરે છે તે એસટી કેટેગરીમાં પોતાની જાતિ એ દર્શાવે છે, ત્યારે એના જ સગા ભાઈ જુડવા ભાઈ વિક્રમભાઈ તે બતાવે છે સામાજિક શૈક્ષણિક રીતે પછાત એટલે કે એસસીબીસી એ પોતાની કેટેગરી બતાવે છે. ત્યારબાદ એના જ ત્રીજા ભાઈ સરસૈયા પ્રવીણભાઈ એ સામાજિક શૈક્ષણિક રીતે પછાત એ પોતાની કેટેગરી એ દર્શાવે છે. ત્યારબાદ એના બીજા અન્ય ભાઈ એ પણ સામાજિક શૈક્ષણિક રીતે પછાત એ પોતાની કેટેગરી એ દર્શાવે છે. હવે જોવા જઈએ તો આ બધા જ ભાઈઓએ ક્યાંક ને ક્યાંક મનરેગાનો લાભ લેવા માટે જે ફોર્મ ભરેલા છે, લાભ લીધો કે નથી લીધો એમને ખબર નથી, પરંતુ આ જે ફોર્મ ભરેલા છે એની બધી જે વિગતો છે એમાં પોતાની જે કેટેગરી છે એ સામાજિક શૈક્ષણિક રીતે પછાત એ વ્યક્તિ દર્શાવે છે. હવે આ જ વ્યક્તિના જે જમીનના ઉતારા જે છે એમાં 7, 12, 8 તેમાં તમે જોઈ શકો છો કે શ્રીમાન રેવાભાઈ હમીરભાઈ એમના પૂરેપૂરો પરિવાર એ ઓબીસીમાં છે અને આ 8 અને ઉતારોમાં તેમાં 6 ભાઈ અને 1 બેન એમને કહી શકાય કે ખાતેદાર તરીકે આ જમીન મળી છે. લગભગ
15 વીઘાના ખાતેદાર એ જોવાય છે. હવે 15 વીઘાના ખાતેદાર છે છતાં પણ એને જે સરકારી સહાયો કહેવાય એ સરકારી સહાયો પણ મેળવી છે. મનરેગા યોજના એ જોવા જઈએ તો બીપીએલ ધારકો હોય, ખાસ કરીને બિલો ધ પોવર્ટી લાઇનમાં જે ખૂબ ગરીબ હોય એ લોકોને રોજગારી આપવાનું કામ આ મનરેગા યોજના કરે છે. એમાં પણ ક્યાંક ને ક્યાંક ખોટું પ્રમાણપત્ર રજૂ કરી અને એમાં પણ એનો લાભ લીધેલો એ આમાં જણાય છે. હવે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક આ જે ખોટા પ્રમાણપત્રો છે એ ખોટા પ્રમાણપત્રોની તપાસ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસી ને જુનિયર ક્લર્કની જે ભરતી થઈ એમાં કોઈ જ જાતની તપાસ કરવામાં નથી આવી. તેની સાથે સાથે જે ચૂંટણી અધિકારી છે 2021ની અનીડિમ્બા સીટ ઉપરથી જે વ્યક્તિ વાંકાનેરમાં ચૂંટણી લડ્યા તેમાં ચૂંટણી પંચે પણ એ દરકાર નથી કરી કે આનું આદિજાતિ અનુસૂચિત જે જનજાતિ છે એનું સર્ટિફિકેટ યોગ્ય છે કે નહીં એ તપાસ નથી કર્યું. એટલે એસટી કેટેગરીનું સર્ટિફિકેટ એ ખોટું છે એની તપાસ એ ચૂંટણી પંચે પણ નથી કરી અને તેની સાથે સાથે જે ભરતી બોર્ડ છે એ ભરતી બોર્ડે પણ નથી કરી. હવે જોવા જઈએ તો આ નવગણભાઈ રેવાભાઈ સરસૈયા આ ફક્ત એક ઉદાહરણ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જે એસટી કેટેગરીના માધ્યમથી જે લોકો વર્તમાનમાં નોકરીએ લાગ્યા છે તે તમામની તપાસ થવી ખૂબ જરૂરી છે. કેમ કે આમાં બીજા અન્ય ઉમેદવારો પણ ખૂબ શંકાના દાયરામાં છે. કેમ કે આ વ્યક્તિ જે છે એટલે કે નવગણ રેવાભાઈ સરસૈયા એ નથી ઉમરગામથી લઈને અંબાજી સુધીનો વ્યક્તિ કે નથી એ સૌરાષ્ટ્રના ગીર બરડો કે આલેચમાં રહેતો વ્યક્તિ એટલે કે આદિવાસી વિસ્તારમાં પણ નથી અને આદિવાસીના કહી શકાય કે સીધી લીટીના કોઈ વારસદારમાં હોય તો વારસાઈમાં કે લોહીના સંબંધમાં પણ આ વ્યક્તિ નથી. અને એવું તો બિલકુલ ન બની શકે કે એક વ્યક્તિ ઓબીસીના સર્ટિફિકેટ ઉપર રેવન્યુ તલાટીમાં લાગે અને એક વ્યક્તિ એસટી કેટેગરીના સર્ટિફિકેટ ઉપર જુનિયર ક્લર્ક ઉપર લાગે. એટલે અહીંયા મસ્ત મોટું કૌભાંડ એ સરકારની અધિકારીઓની તંત્રની આંખમાં ધૂળ નાખી અને કરવામાં આવેલું છે. આ વ્યક્તિની સાથે સાથે બીજા જે અન્ય ઉમેદવારો જે છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જે લાગેલા આ ભરતીમાં એટલે કે જુનિયર ક્લર્કની ભરતીમાં તેમજ અન્ય જો ભૂતકાળની ભરતીઓમાં તપાસ કરવામાં આવશે તો 100 કરતા વધારે એસટી કેટેગરીના ખોટા સર્ટિફિકેટ ઉપર લાગેલા એ તમામ કોર્પોરેશનની અંદર ભરતીઓમાં જે લોકો લાગ્યા છે ને ખાલી એસટી કેટેગરીના સર્ટિફિકેટ ક્રોસ વેરીફાઈ કરવામાં આવે ને તો 100 કરતા વધારે ખોટા એસટી કેટેગરીના સર્ટિફિકેટ ઉપર લાગેલા એ તમામ એ ઉમેદવારો તમને જોવા મળશે. આ એક દાખલો અમે ઉજાગર કર્યો છે. જોવા જઈએ તો આ દાખલો ફક્ત ઉજાગર થયો છે. એક ભાઈ રેવન્યુ તલાટી છે અને એક ભાઈ જુનિયર ક્લાર્ક છે. એક એસસીબીસીના સર્ટિફિકેટ ઉપર છે, એક એસટી કેટેગરીના સર્ટિફિકેટ ઉપર છે. આ ખાલી ઉજાગર થયું છે. બાકી આવા ઘણી બધી જગ્યાએ ઘણા ખોટા સર્ટિફિકેટના માધ્યમથી અમને માહિતી મળી છે. જ્યાર સુધી અમે ગામમાં તપાસ કરી ત્યારે આ વ્યક્તિ એ વાંકાનેરના વસુંધરા ગામનો વતની છે. વસુંધરા ગામની જયારે અમે તપાસ કરી ત્યારે અમને જાણવા મળ્યું કે આ વ્યક્તિએ બોગસ સર્ટિફિકેટની સાથે સાથે બોગસ લેટર પેડો બનાવ્યા છે, બોગસ સહીઓ કરી છે, બોગસ સહીઓની સાથે બોગસ સ્ટેમ્પ બનાવ્યા છે. તેની સાથે સાથે બોગસ સ્ટેમ્પની સાથે ક્યાંક ને ક્યાંક જે પ્રમાણપત્રો છે એમાં મામલતદાર, નાયબ મામલતદાર છે એની સાઇન પણ ખોટી કરેલી છે. તેના પણ તમામ આધાર પુરાવા અમારી પાસે ઉપલબ્ધ છે. ખોટા લેટર પેડના આધારે જે સહકારી ડેરી કહેવાય એ સહકારી ડેરીની પણ મંજૂરી મેળવેલી છે. એની પણ તપાસ થવી ખૂબ જરૂરી છે. જી, આપના પ્રશ્નો. ઓકે.